I am going to start my presentation. Okay, આપણો જે next concept છે, today we will start it. Okay, everybody able to see the presentation? Yes or no? हाँ सर. Yeah. Okay, thank you. हाँ सर. દેખાય છે ને બધા? हाँ. Okay. Okay, let us start. Okay, the first concept that we will discuss today is character set. Character set means what? કે આપણે પ્રોગ્રામની અંદર જે કંઈ પણ લખીએ છીએ, દાખલા તરીકે કોઈ વેરિયેબલ ડિક્લેર કર્યો, સ્કેનએફ લખ્યું કે પ્રિન્ટએફ લખ્યું, વોટ એવર વી રાઇટ, કોઈ ઇક્વેશન લખ્યું, વોટ એવર વી રાઇટ, તો એ વસ્તુ લખવા માટે આપણે શું કરીએ છીએ? કોઈકના કોઈક કેરેક્ટર્સનો ઉપયોગ કરીએ છીએ. આ બધા કેરેક્ટર્સ ક્યાંથી યુઝ કરીએ છીએ? કીબોર્ડથી, રાઈટ? તો આપણા કીબોર્ડની અંદર ઘણા બધા કેરેક્ટર્સ અવેલેબલ છે, સાઇન અવેલેબલ છે, કીબોર્ડની અંદર કીઝ અવેલેબલ છે. તો આ કીઝની મદદથી આપણે આપણો પ્રોગ્રામ લખીએ છીએ. તો કયા કયા કેરેક્ટર સેટનો ઉપયોગ કરીએ છીએ? તો આપણા પ્રોગ્રામની અંદર આ જે દેખાય છે સ્લાઇડની અંદર, એ દરેકે દરેક વસ્તુનો ઉપયોગ આપણે આપણા પ્રોગ્રામને લખવામાં કરતા હોઈએ છીએ. તમે પ્રિન્ટએફ લખો છો તો એની અંદર PRINTF, આ પ્રિન્ટ શબ્દ જે લખ્યો, પ્રિન્ટ અને પાછળ એફ, તો એ પ્રિન્ટ એફમાં આપણે આ લોઅર કેસનો યુઝ કરીએ છીએ. સ્મોલર લોઅર કેસ A to Z આનો ઉપયોગ કરીએ છીએ. A to Z માંથી કોઈ નો ઉપયોગ કરીએ છીએ. મતલબ પ્રોગ્રામિંગની અંદર જે કેરેક્ટર્સનો ઉપયોગ આપણે પ્રોગ્રામ લખવા માટે કરતા હોઈએ એને આપણે કહીએ છીએ કેરેક્ટર સેટ. તો પ્રોગ્રામની અંદર આપણે જે કહેવાય કે 4 પ્રકારના કેરેક્ટર સેટ જનરલી યુઝ થશે. કેપિટલ A to Z, કેપિટલ A થી કેપિટલ Z સુધીની વસ્તુ, મતલબ કે કેરેક્ટર્સ. લોઅર કેસ એટલે કે સ્મોલ a ટુ સ્મોલ z સુધી, લોઅર કેસ જે બધા છે ABCDEFG અપ ટુ Z. ઓલ ડેસિમલ ડિજિટ્સ, આનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. x બરાબર 50 લખ્યા તો આ 50 જે છે એ શું છે? 0 to 9 ના ડિજિટમાંથી એ સંખ્યા બનતી હશે. સો ઓલ ડેસિમલ ડિજિટ. એના સિવાય આ બધા જ કેરેક્ટર્સ, સ્પેશિયલ કેરેક્ટર્સ, કોમા, ધેન પીરિયડ એટલે કે ફૂલ સ્ટોપ, સેમિકોલોન, કોલોન સાઇન, ક્વેશ્ચન માર્ક્સ, એપોસ્ટ્રોફી, કોટેશન માર્ક્સ, એક્સપ્લેનેશન માર્ક્સ, વર્ટિકલ બાર, સ્લેશ, બેક સ્લેશ, દાખલા કે સ્લેશ એનમાં આપણે આનો યુઝ કરીએ છીએ, બ્લેક સ્લેશ, ટાઇલ્ડ સાઇન, અંડરસ્કોર, ડોલર સાઇન. This is a percentage sign. Percentage sign means જ્યારે શેષ શોધવાની હોય ત્યારે percentage sign નો યુઝ કરીએ છીએ. એમ્ફરસન, એમ્ફરસન નો યુઝ કરીએ છીએ. એમ્ફરસન જ્યારે કીબોર્ડ થી કોઈ વેલ્યુ આપી હોય તો આ એમ્ફરસન નો યુઝ કરીએ છીએ. કેરેટ સાઇન, એસ્ટ્રિક, મલ્ટિપ્લિકેશન કરવું હોય તો એસ્ટ્રિક નો ઉપયોગ કરીએ છીએ. માઇનસ, પ્લસ, લેસ ધેન, ગ્રેટર ધેન. This is called parenthesis. લેફ્ટ પેરેન્થિસિસ એટલે નાનો કૌંસ શરૂ કરવો હોય તો લેફ્ટ પેરેન્થિસિસ, ધેન રાઈટ પેરેન્થિસિસ, લેફ્ટ બ્રેકેટ, રાઈટ બ્રેકેટ, લેફ્ટ બ્રાસ. લેફ્ટ બ્રાસ મીન્સ ઓપનિંગ બ્રાસ. છગડીયો કૌંસ શરૂ કરીએ તો ઓપનિંગ બ્રાસ. ક્લોઝિંગ બ્રાસ, રાઈટ બ્રાસ જેને કહેવાય. નંબર સાઇન જ્યારે લખીએ છીએ ને include stdio.h તો નંબર સાઇન નો ઉપયોગ કરીએ છીએ. સો ધીસ ઓલ સ્પેશિયલ કેરેક્ટર્સ વી આર યુઝિંગ. આપણે જ્યારે પ્રોગ્રામ લખીએ છીએ તો એની અંદર જે બી કેરેક્ટર્સ પ્રોગ્રામ લખવા માટે યુઝ કરીએ છીએ એ બધા જ કેરેક્ટર્સ કીબોર્ડની અંદર અવેલેબલ હોય છે. એ કયા કયા હોય છે? તો એને મુખ્યત્વે 4 ગ્રુપમાં વેચી શકાય. પહેલા તો એને કહીએ છીએ લેટર્સ. લેટર મતલબ
અપર કેસ લેટર અને લોઅર કેસ લેટર. લેટર મીન્સ અપર કેસ લેટર એઝ વેલ એઝ લોઅર કેસ લેટર. અપર કેસ લેટર મીન્સ કેપિટલ A to capital Z. લોઅર કેસ લેટર મતલબ small a to small z. Digit 0 to 9 digit, and that, as well as some special characters we are using. We have already used some of the special characters in our program. Whatever the program we make up to today, that we have already used some of the special characters. Some of the special character we will use in our future programming, right? અત્યારે આપણે ઓલરેડી ઘણું બધું યુઝ કરી ચૂક્યા છીએ, ઘણું બધું યુઝ કરી ચૂક્યા છીએ, અને ભવિષ્યમાં જે યુઝ નથી થયું એ પ્રોગ્રામિંગ દરમિયાન યુઝ થશે. ઓકે, એન્ડ જે ફોર્થ વન ઇઝ અ કેરેક્ટર સેટ. મતલબ ફોર્થ કેરેક્ટર સેટ ઇઝ અ વ્હાઇટ સ્પેસ. વ્હાઇટ સ્પેસ મીન્સ આપણે વચ્ચે સ્પેસ પણ આપતા હોઈએ છીએ. દાખલા કે ઇન્ટીજર એક્સ લખ્યું તો ઇન્ટીજર અને એક્સ વચ્ચે સ્પેસ છે તો વ્હાઇટ સ્પેસ યુઝ કરતા હોઈએ છીએ. બ્લેન્ક સ્પેસ, હોરિઝોન્ટલ સ્પેસ, કેરીઝ રિટર્ન, ન્યૂ લાઇન, ફોર્મ ફીડ, ધીસ ઓલ આર વ્હાઇટ સ્પેસીસ આર ઓલ્સો યુઝડ. તો તમારા જે સી લેંગ્વેજમાં કેરેક્ટર સેટ છે એને તમે 4 ભાગમાં વહેંચી શકો: લેટર્સ, ડિજિટ્સ, સ્પેશિયલ કેરેક્ટર્સ એન્ડ વ્હાઇટ સ્પેસીસ. આ બધાનો યુઝ આપણે પ્રોગ્રામ લખવામાં કરતા હોઈએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક ઉપર આગળ જઈએ. This is a very important topic, C tokens. C tokens means the smallest individual units of C language is called C tokens. What is the definition of C tokens? The smallest individual units of C language is called C tokens. C language ના નાનામાં નાના એકમો. તમે કોઈ પ્રોગ્રામ લખ્યો C લેંગ્વેજ ની અંદર, તો C લેંગ્વેજ ના પ્રોગ્રામમાં જે નાનામાં નાના એકમો છે એને આપણે શું કહીએ છીએ? C tokens કહીએ છીએ. C tokens means the smallest individual units in a C program is called C token. Let me write down this definition. C token. C tokens means the smallest individual units of C language is called C tokens. C language ના નાનામાં નાનો એકમ જેને આપણે કહીએ છીએ C tokens. C language, smallest individual units of C language is called C tokens. So this is a definition of C token. C language ના નાનામાં નાના એકમોને આપણે C token કહીએ છીએ. હવે કોઈ પણ લેંગ્વેજ હોય, આપણે દાખલા તરીકે આને સમજવું હોય તો એક વાત કરીએ કે દાખલા તરીકે કોઈ લેંગ્વેજ છે, અંગ્રેજી છે કે ગુજરાતી છે, તો ગુજરાતી ભાષા સમજવી હોય કે અંગ્રેજી ભાષા સમજવી હોય તો એના નાનામાં નાના એકમોને સમજવું પડે. દાખલા તરીકે ગુજરાતી ભાષાની આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષામાં તમે કોઈ વાક્ય લખ્યું તો એ વાક્યની અંદર શું હશે? કર્તા હશે, ક્રિયાપદ હશે, કર્મ હશે, રાઈટ? તો આ કર્તા, ક્રિયાપદ, કર્મ આ બધું જે છે તમે લખ્યું કે ભાઈ હું છોકરો છું, તો હું એ કર્તા છે, છોકરો એ નાઉન છે, નામ, અને છું એ ક્રિયાપદ છે. તો જ્યારે તમે મતલબ લખો છો હું છોકરો છું એટલે જનરલી જે નોર્મલી આપણે ગુજરાતી ભાષા બોલતા જ હોઈએ છીએ, પણ આપણને ગુજરાતી ભાષામાં જે બી વાક્ય લખીએ છીએ તો એ વાક્યમાં ઘણી બધી વસ્તુ આવે છે. હું છોકરો છું એટલું લખો ને તો એમાં હું આવ્યું, છોકરો આવ્યું, છું, પછી પૂર્ણ વિરામ કર્યું આપણે. તો આ જે અલગ અલગ ભાગમાં આપણે એ વાક્યને વહેંચ્યું કે ભાઈ હું એ કર્તા છે,
છોકરો એક નાઉન છે, નામ કહેવાય જેને, અને છું એ શું છે? ક્રિયાપદ છે. એ રીતે અંગ્રેજીમાં પણ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ આ રીતે આપણે વાક્યને સમજી શકીએ. તો એ રીતે સી લેંગ્વેજમાં જ્યારે તમે કોઈ સ્ટેટમેન્ટ્સ લખો છો અથવા જેટલા બી સ્ટેટમેન્ટ્સ લખો છો એ દરેકે દરેક સ્ટેટમેન્ટ્સ કોઈના કોઈ ટોકનનું બનેલું છે. તો જેમ કર્તા, ક્રિયાપદ, કર્મ એ ગુજરાતી લેંગ્વેજના ટોકન છે એવું આપણે કહી શકીએ. એમ સી લેંગ્વેજમાં પણ તમે જે બી લખો છો, વોટ એવર યુ રાઇટ ઇન સી લેંગ્વેજ, that is made up of any one of these tokens. There are totally 6 types of tokens are available in C language. There are 6 type of tokens are available in C language. Total 6 types of tokens are available in C language. Which are they? The first token is a keyword. The first token is keyword. Second is identifier. Second token is identifier. Third token is constant. Fourth is string. The fifth token is operator. And the last one is special symbol. So whatever you write in C language, તમે સી લેંગ્વેજમાં કઈ પણ લખશો તો એ જે એકમ છે એ એકમ આ 6 માંથી એક હશે. અત્યાર સુધી આપણે પ્રોગ્રામિંગ કર્યું પણ આપણને એ ખબર નથી કે આપણે જે લખીએ છીએ એકચ્યુઅલી છે શું. એ જે લખો છો એ શું છે, એ એકમ શું છે એ સમજવું હોય તો એના માટે મારે શું સમજવું પડે? સી ટોકન સમજવું પડે. થોડુંક લખવામાં આવી. સી there are 6 type of tokens. So basically there are 6 types of tokens are available in C language. કયા કયા ટોકન છે? કીવર્ડ, આઇડેન્ટિફાયર, કોન્સ્ટન્ટ, સ્ટ્રિંગ, ઓપરેટર અને સ્પેશિયલ સિમ્બોલ. દાખલા તરીકે આપણે આગળ આને સમજવા માટે પહેલા એક કામ કરીએ. આપણે કોઈ એક પ્રોગ્રામનો આપણે ઓપન કરીએ, રાઈટ? ઓપન કરી અને હું તમને કહું કે આ પ્રોગ્રામમાં આ વસ્તુ છે એ કયું ટોકન છે. તો સી લેંગ્વેજના નાનામાં નાના એકમને આપણે સી ટોકન કહેતા હોઈએ છીએ. ટોકનને સમજતા પહેલા આપણે એક પ્રોગ્રામને ઓપન કરી અને લેટ્સ ચેક આઉટ કે આમાં દરેકે દરેક વસ્તુ જે છે એનો કંઈક મિનિંગ છે. તો એ કઈ વસ્તુનો શું મિનિંગ છે, લેટ અસ ચેક આઉટ. એટલે સી ટોકન સમજવામાં પછી સરળતા પડશે આપણને. પહેલા એક પ્રોગ્રામમાં એને સમજીએ કે એ સી ટોકન છે શું. તો 6 ટાઈપના ટોકન્સ હોય છે. લેટ અસ ચેક. એક પ્રોગ્રામ હું ઓપન કરું, કોઈ બી એક પ્રોગ્રામ. ઓકે, દાખલા તરીકે આ પ્રોગ્રામ છે, રાઈટ? તો આ પ્રોગ્રામની અંદર આ void જે તમે લખ્યું, void, this void is a keyword. આ void જે છે it's a keyword. Then suppose આ main લખ્યું, this main is a identifier. આ main શું છે? એ આઈડેન્ટિફાયર છે. પછી તમે આ નાનો કૌંસ કર્યો, મેન પછી આપણે આ શું કર્યું? નાનો કૌંસ શરૂ કર્યો. સો ઇટ્સ અ, જે આ સ્મોલ બ્રેકેટ કર્યું, ઇટ્સ અ સ્પેશિયલ સિમ્બોલ. ઇટ્સ કોલ્ડ સ્પેશિયલ સિમ્બોલ. હેલો, કોઈનો વોઇસ પાછળ બેકગ્રાઉન્ડમાં આવે છે, પ્લીઝ તમારું માઇક બંધ કરી દો. હેલો, someone voice is coming, please. ઓકે, આપણે વાત કરી રહ્યા હતા કે આ જે સ્મોલ બ્રેકેટ કર્યું ઇટ્સ અ સ્પેશિયલ સિમ્બોલ. પાછું આ void લખ્યું,
void is a keyword. પાછું આ સ્મોલ કૌંસ કર્યો, નાનો કૌંસ કર્યો, નાનો કૌંસ પૂરો કર્યો, સ્મોલ બ્રેકેટ ઇઝ ઓવર. This is called સ્પેશિયલ સિમ્બોલ. દાખલા કે આ લોંગ લખ્યું, ઇટ્સ લોંગ, આ કીવર્ડ છે. ઇન્ટીજર લખ્યું, ઇટ્સ ઓલસો કીવર્ડ. આ ડેઝ લખ્યું, ઇટ્સ આઈડેન્ટિફાયર. ડેઝ પછી તમે આ જે નાનું કોમા કર્યું, ઇટ્સ અ સ્પેશિયલ સિમ્બોલ. યર લખ્યું, ઇટ્સ આઈડેન્ટિફાયર. એના પછી જે કોમા કર્યું, ઇટ્સ અ સ્પેશિયલ સિમ્બોલ. આ મંથ્સ લખ્યું, ઇટ્સ અ આઈડેન્ટિફાયર. આ સેમિકોલોન કર્યું, it's a special symbol. So you can see here, અહીં દાખલા તરીકે is equal to લખ્યું, is equal to, it's a operator. is equal to is a operator. આ દાખલા કે ભાગાકારનું ચિહ્ન કર્યું, it's a operator, right? આ જે તમે સેમિકોલોન કર્યું, it's a special symbol. આ છગડીયો કૌંસ પૂરો કર્યો, it's a special symbol. તો તમે જે કંઈ પણ લખો છો એ કોઈનો કોઈ ટોકન છે. whatever you write in a C language program, that is any of the token. These all things are from any one of your token. આ જે બી વસ્તુઓ છે એ કોઈનું કોઈ ટોકન છે. સો આઈ થિંક ટોકનને આપણે સમજવામાં आई थिंक ये टोकन छे शू ए समझी गया हशू. जेम गुजराती लैंग्वेज में तमे कोई बी वस्तु लखो छो, कोई वाक्य लखो छो, तो वाक्य नी अंदर कर्ता, कर्म, क्रियापद, पूर्ण विराम, अल्प विराम आ बधी वस्तुओं आपणे यूज करीए छीए. एम सी लैंग्वेज ना प्रोग्राम आपणे लखीए छीए तो ए लैंग्वेज में जे नानामां नाना एकमो छे एने आपणे कहीए छीए सी टोकन्स. द स्मॉलेस्ट इंडिविजुअल यूनिट्स ऑफ सी लैंग्वेज is called C tokens, and basically there are 6 types of C tokens are available: keyword, identifier, constant, string, operators and special symbol. આ 6 tokens તમે કોઈ પણ વસ્તુ લખશો એ વસ્તુ આ 6 માંથી એક હશે. આ 6 ની બહારનું કંઈ હોતું નથી. Now I think tokens ની વ્યાખ્યા તમે સમજી ગયા હશો કે ટોકન્સ માં આપણે શું કહેવા માંગીએ છીએ. So C token means the smallest individual units of C language is called C tokens. There are 6 types of tokens are available in C language. Which are they? The first one is a keyword, second one is identifier, constant, string, operators and special symbol. આ 6 પ્રકારના ટોકન્સ C લેંગ્વેજ માં અવેલેબલ છે. અહીં મેં ચિત્રમાં પણ બતાવ્યું છે. In figure you can see it. Now આપણે એક પછી એક દરેક ટોકનને સમજવાનું છે. પહેલું તો આ કીવર્ડ એટલે શું? What is keyword? So let us try to understand it. So basically keyword is a C language on words. C language ના પોતાના શબ્દો, સિસ્ટમ ડિફાઇન વર્ડ્સ જેને આપણે કહી શકીએ સિસ્ટમ ડિફાઇન વર્ડ્સ, જેને રિઝર્વ વર્ડ પણ કહી શકાય. સી લેંગ્વેજમાં અમુક શબ્દો એવા છે કે જે સી લેંગ્વેજના પોતાના શબ્દો છે. દે આર રિઝર્વ વર્ડ્સ, દે આર સિસ્ટમ ડિફાઇન વર્ડ્સ. એ જે વર્ડ્સ છે એ યુઝર ડિફાઇન નથી કરતું, પણ એ બાય ડિફોલ્ટ સી લેંગ્વેજના પોતાના શબ્દો છે. તો એવા જે સી લેંગ્વેજના પોતાના શબ્દો છે એને કહેવામાં આવે છે કીવર્ડ્સ. એવરી કીવર્ડ હેવ સમ ફિક્સ મીનિંગ and that meaning does not change during the execution of your program. દરેક કીવર્ડનો એક પર્ટિક્યુલર મતલબ હોય છે. દરેક કીવર્ડનો એક પર્ટિક્યુલર મતલબ હોય છે અને એ મતલબ ફિક્સ હોય છે. એનો જે મીનિંગ છે that is it have a some fixed meaning. કોઈ કીવર્ડ લખ્યો તો એનો કોઈ મતલબ છે. દાખલા તરીકે ઇન્ટીજર, INT તમે જે લખો છો ઇન્ટીજર, તો ઇન્ટીજર ઇઝ અ કીવર્ડ. તો ઇન્ટીજર નો મતલબ છે કે પૂર્ણાંક સંખ્યા, રાઈટ? ઇન્ટીજર ઇઝ વન કાઇન્ડ ઓફ ડેટા ટાઈપ. એટલે ઇન્ટીજર ત્યારે તમે લખો છો એનો મતલબ કે તમે ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ લેવા માંગો છો. તો આ ઇન્ટીજર નો કોઈ ફિક્સ મીનિંગ છે. ઇન્ટીજર હેવ સમ મીનિંગ.
So basically keyword is a C language own word. C language ના પોતાના શબ્દો. These all are reserve word. આ બધા શબ્દો reserve છે. These words are system defined words. આ બધા જે શબ્દો છે એ સી લેંગ્વેજના પોતાના શબ્દો છે, એ સિસ્ટમે જાતે ડિફાઇન કરેલા શબ્દો છે અને દરેક શબ્દનો કંઈક મિનિંગ છે. એન્ડ એકચ્યુઅલી આવા કેટલા ટોટલ શબ્દો અવેલેબલ છે? ટોટલ 32 કીવર્ડ્સ આર અવેલેબલ ઇન સી લેંગ્વેજ. આવા 32 શબ્દો, 32 કીવર્ડ્સ are available in C language. Total 32 keywords are available in C language. આવા 32 રિઝર્વ વર્ડ C લેંગ્વેજ માં આવેલા છે. આ 32 શબ્દો એવા છે કે જે C લેંગ્વેજે પોતે ડિફાઇન કરેલા છે, રાઈટ, અને એને રિઝર્વ કરેલા છે. એ C લેંગ્વેજના પોતાના શબ્દો છે. આ 32 શબ્દો કયા છે? લેટ અસ ચેક ઇટ. આમાં તમે જ્યારે બી કોઈ પ્રોગ્રામ લખો છો, વોઇડ, દાખલા કે અત્યાર સુધી આપણે જે પ્રોગ્રામિંગ લખ્યું ને એમાં પહેલું શબ્દ શું કરીએ છીએ? મેન લખીએ છીએ તો આગળ વોઇડ લખીએ છીએ. આ વોઇડ કીવર્ડ છે. તમે ઇન્ટીજર લખો છો, આઈએનટી પણ કીવર્ડ છે. એના સિવાય તમે શું લખો છો? લોંગ ઇન્ટીજર લખવું હોય તો LONG લોંગ ઇન્ટીજર, તો LONG એ પણ કીવર્ડ છે. ફ્લોટ, FLOAT ફ્લોટ, એ ફ્લોટ પણ કીવર્ડ છે. તો આવા 32 કીવર્ડ્સ સી લેંગ્વેજમાં અવેલેબલ છે. એમાંથી અમુક કીવર્ડનો ઉપયોગ આપણે ઓલરેડી જે પ્રોગ્રામિંગ કર્યું એમાં આપણે જોઈ ચૂક્યા છીએ. તો આ 32 કીવર્ડ કયા છે? તો યુ કેન સી ધ લિસ્ટ ઓફ કીવર્ડ્સ. આ 32 કીવર્ડનું લિસ્ટ અહીં તમે જોઈ શકો છો. યુ કેન સી ધ લિસ્ટ ઓફ કીવર્ડ. ઓટો, બ્રેક, કેસ, કેરેક્ટર, કોન્સ્ટન્ટ, કન્ટિન્યુ, ડિફોલ્ટ, ડુ, double, else, enum, extern, float, for, go to, if, integer, long, register, return, short, signed, size of, static, struct, switch, type def, union, unsigned, void, while અને volatile. આ 32 કીવર્ડ એવા છે કે જે સી લેંગ્વેજના પોતાના શબ્દો છે. જ્યારે આપણે આપણું કોઈ પ્રોગ્રામિંગ કરતા હોઈએ તો વોઇડ લખો કે ઇન્ટીજર લખો કે લોંગ ઇન્ટીજર લખો તો એ કયા કલરમાં આવે છે? કોઈ કોણ કહેશે મને? આપણે જ્યારે એડિટરમાં આ બધું લખીએ છીએ ત્યારે અમુક શબ્દો એનો કલર અલગ છે. કીવર્ડનો એક કલર હોય છે. જ્યારે તમે કંઈ લખશો ને તો કીવર્ડનો કલર કયા કલરનો આવે છે? એનો એ અલગ પડશે બીજા શબ્દોથી. કોઈ કહેશે? વ્હાઇટ કલર, રાઈટ? વ્હાઇટ કલર, વ્હાઇટ. હા, કીવર્ડ નો જે કલર છે ને તમે જ્યારે લખશો ને, રિઝર્વ વર્ડ જે હશે, કીવર્ડ જે હશે, ધેટ વિલ બી ડિસ્પ્લે એઝ અ વ્હાઇટ કલર. એ વ્હાઇટ કલરમાં દેખાય છે. લેટ અસ ચેક ઇટ. પ્રોગ્રામમાં ચેક કરશો તમને ખ્યાલ આવશે. હિયર યુ કેન સી whatever the keywords, they will be shown as a white color. That color is white. Here you can see void. આ void જે છે એ કીવર્ડ છે તો વ્હાઇટ કલરમાં દેખાશે. આ બીજું void લખ્યું એ પણ કીવર્ડ છે. that is display in a white color. આ long is a keyword. integer is also keyword. તો જેટલા બી કીવર્ડ છે એ આપણને વ્હાઇટ કલરમાં દેખાશે. જ્યારે આપણે પ્રોગ્રામિંગ કરીશું તો એડિટરની અંદર જેટલું બી વ્હાઇટ કલરમાં દેખાશે તમને એ કીવર્ડ છે. હજી બીજા કીવર્ડ આપણે યુઝ નથી કર્યા. દાખલા ફ્લોટ, FLOAT ફ્લોટ લખું તો એ પણ વ્હાઇટ કલર દેખાશે તમને. બીજા મેં કીવર્ડ જે 32 લખ્યા ને એમાંથી કેટલાક કીવર્ડ હોય લખું. જુઓ, ઇફ, તો ઇફ પણ વ્હાઇટ કલરમાં દેખાશે. ફોર પણ વ્હાઇટ કલરમાં દેખાશે. એક્સટર્ન વ્હાઇટ કલરમાં દેખાશે. સ્વિચ, તો હિયર યુ કેન સી સ્વિચ, તો એ પણ કીવર્ડ છે, વ્હાઇટ કલરમાં દેખાશે. તો આવા 32 કીવર્ડ છે. 32 થી વધારે કીવર્ડ નથી. માત્ર 32 કીવર્ડ સી લેંગ્વેજમાં છે કે જે સી લેંગ્વેજના પોતાના શબ્દો છે, એ રિઝર્વ વર્ડ છે. એ દરેકે દરેક કીવર્ડનો કોઈ પર્ટિક્યુલર મિનિંગ હોય છે, રાઈટ? તો સી લેંગ્વેજના પોતાના શબ્દો, સી લેંગ્વેજ ઓન વર્ડ ઇઝ કોલ્ડ કીવર્ડ. તો 6 ટોકનમાંથી પહેલું ટોકન
that is keyword. The smallest individual units of C language is called C tokens. C language ના નાનામાં નાના એકમો. અત્યાર સુધી આપણે પ્રોગ્રામિંગ કર્યું, આપણે વાત કરી કે પ્રોગ્રામને આપણે 6 ભાગમાં વેચી શકીએ, 6 સેક્શનમાં: ડોક્યુમેન્ટેશન સેક્શન, લિંક સેક્શન, ડેફિનેશન સેક્શન, ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, મેન પ્રોગ્રામ સેક્શન એન્ડ સબ પ્રોગ્રામ સેક્શન. આ 6 ભાગમાં આપણે પ્રોગ્રામને વેચીએ. પણ આ 6 ભાગમાં તમે જે કંઈ પણ લખો છો, એ 6 ભાગમાં જે બી લખ્યું, એ જે લખો છો એ શું છે? રાઈટ. તો એ 6 ભાગમાં આપણે જે લખીએ છીએ, નાનામાં નાની વસ્તુ જે લખી, એ નાનામાં નાની વસ્તુ છે શું, એને કઈ રીતે આપણે ઓળખીશું? તો એ ઓળખવા માટે મારે સી ટોકન સમજવા પડે. તો આ સી ટોકન સમજવા માટે 6 પ્રકાર, એ જે બી લખીએ છીએ એ આ 6 માંથી એક હશે: કીવર્ડ, આઈડેન્ટિફાયર, કોન્સ્ટન્ટ, સ્ટ્રિંગ, ઓપરેટર અને સ્પેશિયલ સિમ્બોલ. આ 6 માંથી એક વસ્તુ જે હશે, એની બહારનું કોઈ વસ્તુ હોઈ શકે નહીં. સો ધીસ ઇઝ કોલ્ડ સી ટોકન્સ. એમાં અત્યારે આપણે સમજી રહ્યા છીએ કીવર્ડ. કીવર્ડ મીન્સ રિઝર્વ વર્ડ, સી લેંગ્વેજ ઓન વર્ડ, સી લેંગ્વેજના પોતાના શબ્દો. 32 કીવર્ડ સી લેંગ્વેજમાં અવેલેબલ હોય છે. આગળ વધીએ. So these are the 32 keywords. 32 કીવર્ડ કયા છે એની પણ આપણે વાત કરી. અને આ જેટલા બી કીવર્ડ છે એનું પ્રોગ્રામિંગમાં જ્યારે તમે ઉપયોગ કરો ત્યારે એડિટરમાં જ્યારે તમે આને લખશો, એ વ્હાઇટ કલરમાં તમને દેખાશે. એટલે વ્હાઇટ કલર આવે એટલે તમારે સમજવાનું કે કીવર્ડ છે. જ્યારે બી તમે કોઈ સ્ટેટમેન્ટ લખો ને એમાં વ્હાઇટ કલર આવે, એ વ્હાઇટ કલર મતલબ એક કીવર્ડ છે, રિઝર્વ વર્ડ છે, સી લેંગ્વેજનો પોતાનો શબ્દ છે, જે સિસ્ટમ ડિફાઇન વર્ડ છે. રાઈટ. ઓકે, તો પહેલું ટોકન છે કીવર્ડ. આઈ થિંક બધા બરાબર સમજી ગયા હશે. નેક્સ્ટ, સેકન્ડ ટોકન. ધ સેકન્ડ ટોકન ઇઝ આઈડેન્ટિફાયર. આઈડેન્ટિફાયર નો મતલબ શું છે કે આ જે છે ઇટ ઇઝ અ સિસ્ટમ ડિફાઇન. આઈડેન્ટિફાયર જે છે, નો, ઇટ્સ નોટ સિસ્ટમ ડિફાઇન, ઇટ્સ યુઝર ડિફાઇન. આઈડેન્ટિફાયર મતલબ યુઝર ડિફાઇન. કીવર્ડ મતલબ સિસ્ટમ ડિફાઇન. કીવર્ડ જે આપણે ડિફાઇન નથી કરતા, પ્રોગ્રામ જ ડિફાઇન નથી કરતો. જે પ્રોગ્રામ આપણે બનાવીએ એમાં ઘણી વસ્તુ એવી છે કે જે સિસ્ટમ ડિફાઇન છે, સી લેંગ્વેજની પોતાના શબ્દો છે. ઘણી વસ્તુ એવું છે કે જે તમે ડિફાઇન કરો છો. દાખલા તરીકે જ્યારે તમે કોઈ વેરિયેબલ લો છો, આ સપોઝ વેરિયેબલ છે, આ રીતે તમે કોઈ વેરિયેબલ ડિફાઇન કર્યો, ઇન્ટીજર x, y, સમ. 3 વેરિયેબલ મેં ડિફાઇન કર્યા: x નામનો વેરિયેબલ, y નામનો વેરિયેબલ અને સમ નામનો વેરિયેબલ. તો આમાં ઇન્ટીજર જે છે ઇટ્સ અ કીવર્ડ. ઇન્ટીજર કીવર્ડ છે. પણ આ x, y અને સમ, આ જે છે ઇટ્સ આઈડેન્ટિફાયર. તો આ આઈડેન્ટિફાયર નું નામ જે છે એ રિઝર્વ નથી, મતલબ એ સી લેંગ્વેજ નું પોતાનું નામ નથી. એને આપણે ડિફાઇન કરીએ છીએ, યુઝર ડિફાઇન કરે છે. સો ઇટ ઇઝ અ યુઝર ડિફાઇન નેમ. તો કોઈ પણ વેરિયેબલ નું નામ હોય, ધ નેમ ઓફ એની વેરિયેબલ, એરે, ફંક્શન, સ્ટ્રિંગ, પોઇન્ટર, સ્ટ્રક્ચર, યુનિયન એટસેટ્રા ઇઝ નોન એઝ આઈડેન્ટિફાયર. આઈડેન્ટિફાયર ની ડેફિનેશન શું છે? નેમ ઓફ એની વેરિયેબલ, એરે, ફંક્શન, સ્ટ્રિંગ, પોઇન્ટર, સ્ટ્રક્ચર, યુનિયન એટસેટ્રા ઇઝ નોન એઝ આઈડેન્ટિફાયર. કોઈ પણ વેરિયેબલ નું નામ, એરે નું નામ, ફંક્શન નું નામ, સ્ટ્રિંગ નું નામ, પોઇન્ટર નું નામ, સ્ટ્રક્ચર નું નામ, યુનિયન નું નામ, આવું કોઈ પણ નામ જે યુઝર ડિફાઇન કરે છે, ઇટ્સ કોલ્ડ આઈડેન્ટિફાયર. એને આપણે આઈડેન્ટિફાયર કહીએ છીએ. આઈડેન્ટિફાયર ઇઝ અ યુઝર ડિફાઇન નેમ. આઈડેન્ટિફાયર સી લેંગ્વેજના પોતાના શબ્દો નથી, એને આપણે ડિફાઇન કરીએ છીએ. આપણે જેવું નામ રાખવું હોય એવું નામ આપણે આઈડેન્ટિફાયરનું લઈ શકીએ. દાખલા તરીકે કોઈ વેરિયેબલનું નામ એક્સ રાખવું છે તો એક્સ રાખી શકાય, વાય રાખવું હોય તો વાય રાખી શકાય, કોઈ બીજું નામ રાખવું હોય તો બીજું નામ રાખી શકાય. એ આપણે આપણી રીતે નક્કી કરી શકીએ. રાઈટ. કોઈ ત્રિજ્યા એરિયા શોધવું હોય તો તમે કોઈ વેરિયેબલનું નામ એરિયા રાખશો.
કોઈ ધારો કે રેડિયસ નામ રાખવું હોય તો તમે આર પણ રાખી શકો, રેડિયસ આખો શબ્દ બી વાપરી શકો. તો વેરિયેબલ જેટલા બી આપણે ડિફાઇન કરીએ છીએ, ડિક્લેર કરીએ છીએ, તો એ વેરિયેબલનું જે નામ આપણે લઈએ છીએ એ એકચ્યુઅલી વેરિયેબલ જે છે ઇટ્સ કોલ્ડ આઈડેન્ટિફાયર. માત્ર વેરિયેબલનું નામ નહીં, હજી આ બધા કોન્સેપ્ટ આપણે આગળ જતા શીખીશું. એરે આપણે હજી ભણ્યા નથી. ફંક્શન તો થોડું ઘણું આપણે યુઝ કર્યું છે, પ્રિન્ટએફ, સ્કેનએફ, રાઈટ. પછી સ્ટ્રિંગ, પોઇન્ટર, સ્ટ્રક્ચર, યુનિયન, આ બધું આગળ જતા ભણવામાં આવશે. પણ અત્યાર સુધી આપણે જે યુઝ કર્યું છે ધેટ ઇઝ વેરિયેબલ. આનો ઉપયોગ આપણે કર્યો છે. તો જ્યારે કોઈ વેરિયેબલનું નામ આપણે ડિફાઇન કરીએ, એરેનું નામ ડિફાઇન કરીએ, ફંક્શન, સ્ટ્રિંગ, પોઇન્ટર, સ્ટ્રક્ચર, યુનિયન, આ કોઈ પણ નામ ડિફાઇન કરીએ તો એને આઈડેન્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. તો તમારા પ્રોગ્રામમાં આઈડેન્ટિફાયર પણ એક મહત્વનો ભાગ ભજવે છે. આપણે આગળ વાત કરીએ પ્રમાણે ઇન્ટીજર એક્સ, વાય અને સમ હોય તો ઇન્ટીજર એ કીવર્ડ છે. જ્યારે એક્સ એટલે વેરિયેબલનું નામ, તો એ આઈડેન્ટિફાયર છે. Y is also the name of variable, it also identifier. Sum is a name of variable, it's also identifier. So here you can see integer is a keyword, but x, y, sum, these all are called identifier. તો તમારા પ્રોગ્રામમાં જે વેરિયેબલના નામ છે એને આપણે આઈડેન્ટિફાયર કહીશું, જે ફંક્શનના નામ છે એને પણ આઈડેન્ટિફાયર કહીશું, રાઈટ. તો આ વસ્તુ પણ તમે સમજી ગયા છો. ઓકે, હવે આઈડેન્ટિફાયર જ્યારે તમે ડિફાઇન કરો છો, આઈડેન્ટિફાયરનો જ્યારે પ્રોગ્રામમાં યુઝ આપણે કરીએ છીએ, તો એનું જે નામ તમે બનાવો, આઈડેન્ટિફાયરનું જ્યારે નામ તમે લખો, તો એ નામ લખવા માટે કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશનનો ઉપયોગ થાય છે. વી હેવ ટુ યુઝ સમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તમે કોઈ પણ રીતે આઈડેન્ટિફાયરનું નામ લખી ના શકો. You have to use some rules and regulation. કોઈ વેરિયેબલનું નામ લખ્યું, કે કોઈ ફંક્શનનું નામ તમે આપ્યું, કે કોઈ એરેનું નામ લખ્યું, તો આ નામ છે યુઝર ડિફાઇન. મતલબ યુઝર જ નક્કી કરશે કોઈ વેરિયેબલનું નામ એરિયા રાખવું છે, કે રેડિયસ રાખવું છે, કે એક્સ રાખવું છે, કે વાય રાખવું છે, કે કોઈ બીજું કોઈ નામ રાખવું છે. નક્કી કોણ કરશે? યુઝર જ કરશે. પણ યુ હેવ ટુ ફોલો સમ રૂલ્સ. કોઈ વેરિયેબલનું નામ દાખલા તરીકે આપણે લખવું છે, તો એ વેરિયેબલનું નામ લખવા માટે યુ હેવ ટુ ફોલો સમ રૂલ્સ. દાખલા તરીકે અહીં તમે જોઈ શકો છો કે આ રૂલ્સ કયા કયા છે. ધ નેમિંગ રૂલ્સ ઓફ આઈડેન્ટિફાયર. આઈડેન્ટિફાયરના અને વેરિયેબલના રૂલ. મતલબ વેરિયેબલ પણ એક પ્રકારનું આઈડેન્ટિફાયર જ છે. તો તમે નેમિંગ રૂલ ઓફ આઈડેન્ટિફાયર જે છે એ વેરિયેબલ ઉપર પણ લાગુ પડશે. એટલે પરીક્ષામાં ધારો કે એવું પૂછાય કે નેમિંગ રૂલ્સ ઓફ આઈડેન્ટિફાયર અથવા નેમિંગ રૂલ ઓફ વેરિયેબલ, તો બંનેનો જવાબ સરખો જ આવશે. બોથ હેવ અ સિમિલર આન્સર. કેમ કે વેરિયેબલ ઇઝ ઓલ્સો આઈડેન્ટિફાયર. તો આઈડેન્ટિફાયર ના જે રૂલ્સ છે એ વેરિયેબલ ઉપર પણ લાગુ પડશે. તો કોઈ પણ વેરિયેબલનું નામ તમારે લેવું હોય, કે કોઈ પણ આઈડેન્ટિફાયરનું નામ જે પ્રોગ્રામર ડિફાઇન કરશે, તો હી હેઝ ટુ ફોલો સમ રૂલ્સ. કેટલાક રૂલ્સનું એને પાલન કરવું પડશે. તો પહેલો રૂલ શું કે છે? The identifier is made up of A to Z letter and 0 to 9 digit as well as underscore. કોઈ પણ તમે આઈડેન્ટિફાયર નું નામ તમે બનાવો તો એની અંદર તમે કયા કયા કેરેક્ટર્સ યુઝ કરી શકો? તો A થી Z લેટર્સ નો યુઝ આપણે કરી શકીએ. 0 to 9 ડિજિટ નો એની અંદર ઉપયોગ કરી શકીએ અને અંડરસ્કોર નો ઉપયોગ કરી શકીએ. અંડરસ્કોર એટલે કેવું ચિહ્ન? દાખલા તરીકે હું તમને કહું, હું આવું લખું ને, ફોર એક્ઝામ્પલ અહીં તમને સમજાવું. integer total value, total underscore value. Here you can see underscore કોને કહેવાય એને સમજીએ. Here આ લખ્યું છે જે મેં આમાં. તો integer is a keyword.
અને ટોટલ વેલ્યુ નામનો વેરિયેબલ આપણે આમાં ડિફાઇન કરવા માંગીએ છીએ, ટોટલ વેલ્યુ. તો આ ટોટલ લખ્યું એ ટુ ઝેડ માંથી લખ્યું, કેરેક્ટરમાંથી, એ ટુ ઝેડ કેરેક્ટરમાંથી, એ ટુ ઝેડ લેટર્સમાંથી લખ્યું. આ જે ચિહ્ન છે ને ઇટ્સ કોલ્ડ અંડરસ્કોર. આ જે નીચે માઇનસ જેવું ચિહ્ન આવ્યું આપણે એને અંડરસ્કોર કહેવાય. તો તમારા વેરિયેબલના નામમાં એ ટુ ઝેડ કેરેક્ટર્સ, 0 to 9 ડિજિટ્સ અને અંડરસ્કોર, આના ઉપયોગથી તમે શું બનાવી શકશો? કોઈ પણ વેરિયેબલનું નામ ડિફાઇન કરી શકશો. કોઈ પણ વેરિયેબલ અથવા આઈડેન્ટિફાયરનું નામ ડિફાઇન કરી શકીશું આપણે. અંડરસ્કોર એ કીબોર્ડનું એક સાઇન છે, રાઈટ? તમે ટોટલ વેલ્યુ લખો તો ટોટલ અને વેલ્યુને જોડવા માટે આપણે શું કરીએ છીએ? અંડરસ્કોરનો ઉપયોગ કરીએ છીએ. તો કોઈ પણ વેરિયેબલનું નામ અથવા આઈડેન્ટિફાયરનું નામ લખવું હોય તો એ ટુ ઝેડ લેટર્સ, 0 to 9 ડિજિટ અને અંડરસ્કોરનો ઉપયોગ થશે. પહેલો રૂલ. એના સિવાય તમે કોઈ વસ્તુ યુઝ ના કરી શકો. અંડરસ્કોર ઇઝ એલાઉડ બટ વ્હાઇટ સ્પેસીસ ઇઝ નોટ એલાઉડ ઇન આઈડેન્ટિફાયર નેમ. જ્યારે તમે કોઈ આઈડેન્ટિફાયરનું નામ લખતા હશો તો એમાં અંડરસ્કોર એલાઉડ છે. ટોટલ વેલ્યુ નામનો વેરિયેબલ લેવો હોય તો ટોટલ અંડરસ્કોર વેલ્યુ આવું લખી શકાય, પણ ટોટલ સ્પેસ વેલ્યુ આવું કોઈ વેરિયેબલ લઈ શકાય નહીં. વચ્ચે સ્પેસ ઇઝ નોટ એલાઉડ. કોઈ વેરિયેબલનું નામ કે આઈડેન્ટિફાયરનું નામ જ્યારે તમે ડિફાઇન કરતા હોય ત્યારે વચ્ચે સ્પેસ લખી શકાય નહીં. અંડરસ્કોર ઇઝ એલાઉડ બટ વ્હાઇટ સ્પેસીસ ઇઝ નોટ એલાઉડ ઇન આઈડેન્ટિફાયર નેમ. ત્રીજો રૂલ છે ફર્સ્ટ કેરેક્ટર મસ્ટ બી અ લેટર. પહેલો કેરેક્ટર લેટર હોવો જોઈએ. પહેલો કેરેક્ટર જે વેરિયેબલ અથવા આઈડેન્ટિફાયરનું નામ જ્યારે તમે લખતા હોય તો એનો પહેલો કેરેક્ટર એ લેટર હોવો જોઈએ, મતલબ એ ટુ ઝેડ માંથી હોવું જોઈએ. ફર્સ્ટ કેરેક્ટર મસ્ટ બી અ લેટર. પહેલો કેરેક્ટર ડિજિટ ના હોઈ શકે, રાઈટ? ફર્સ્ટ કેરેક્ટર મસ્ટ બી અ લેટર. દાખલા તરીકે હું કોઈ વેરિયેબલ ડિક્લેર કરું, એક એક્ઝામ્પલ લઈએ આનું. એક વેરિયેબલ હું ડિક્લેર કરું, સપોઝ હું ઇન્ટીજર જેમ્સ બોન્ડ આવો એક વેરિયેબલ લઉં છું, 007 જેમ્સ બોન્ડ 007, અને બીજો એક વેરિયેબલ લઉં છું 007 જેમ્સ બોન્ડ, પાછળ સેમિકોલોન. આને જરાક મોટું કરીને ચેક કરીએ. હિયર સપોઝ આ એક વેરિયેબલ મેં લીધો, બે વેરિયેબલ મેં ડિક્લેર કર્યા, જેમ્સ બોન્ડ 007 પહેલો વેરિયેબલ અને બીજો વેરિયેબલ 007 જેમ્સ બોન્ડ. તો આમાંથી કયો વેલિડ વેરિયેબલ છે અને કયો વેલિડ વેરિયેબલ નથી? ઓકે, આ પહેલો વેલિડ વેરિયેબલ છે કે નહીં? ફર્સ્ટ વન, યસ ઓર નો? આવો વેરિયેબલ હું લઈ શકું જેમ્સ બોન્ડ 007? યસ એવરીબડી, કેન યુ રિપ્લાય મી? બધા હાજર છે કે નથી? હેલો, એવરીબડી અવેલેબલ ઇન લેક્ચર? હા, યસ સર. હા, તો આપણે વાત કરીએ છીએ કે આવો ધારો કે હું લઉં, આ રૂલ છે ફર્સ્ટ કેરેક્ટર મસ્ટ બી અ લેટર. પહેલો અક્ષર લેટર હોવું જોઈએ. પહેલો અક્ષર લેટર હોવું જોઈએ. લેટર મતલબ એ ટુ ઝેડ માંથી હોવું જોઈએ. કોઈ પણ વેરિયેબલનું નામ અથવા આઈડેન્ટિફાયરનું નામ જ્યારે તમે લખો તો આ રૂલનું ફોલો કરવું પડે. તો ધારો કે હું કોઈ વેરિયેબલનું નામ આવું લઉં છું જેમ્સ બોન્ડ 007 અને બીજો એક વેરિયેબલ લઉં છું 007 જેમ્સ બોન્ડ. તો આ બંને વેલિડ વેરિયેબલ છે કે નહીં? યસ ઓર નો? વિચારો જરા, આમાં રૂલ્સ પાલન થાય છે કે નથી થતું? યસ, કોઈ જવાબ નહીં આપે? આટલા બધા છોકરાઓ છે એમાંથી? પહેલો સાહેબ વેરિયેબલ કહેવાય, બીજામાં તો ક્યાં છે? 007 પહેલું છે એ પહેલો વેલિડ છે કે નથી? યસ ઓર નો? યસ. પહેલો વેલિડ યસ સર. હા, અને Yes, બીજો sir. વેરિયેબલ વેલિડ છે? સેકન્ડ ના. વન ના ના, બીજો વેલિડ નથી. કેમ વેલિડ નથી? સેકન્ડ કેમ વેલિડ નથી? આ બીજો Zero વેરિયેબલ zero. વેલિડ કેમ આ નથી? પેલો લેટર નથી.
પહેલું વેલિડ છે, સેકન્ડ ઇઝ નોટ વેલિડ. વાય? કોઈ જીરો રૂલ નું જીરો ઉલ્લંઘન થયું? હા એ લેટર Is there? નથી ને, હમ લેટર નથી એ પહેલો ફર્સ્ટ અક્ષર. કેરેક્ટર ઇઝ લેટર હિયર. બીજા જે આપણે ડિફાઇન કર્યું 007 જેમ્સ બોન્ડ, એમાં ફર્સ્ટ કેરેક્ટર ડિજિટ છે. તો એમાં આ રૂલ નું ઉલ્લંઘન થયું. કયું રૂલ નું ઉલ્લંઘન થયું? ફર્સ્ટ કેરેક્ટર મસ્ટ બી અ લેટર. પહેલો અક્ષર હંમેશા કેવો હોવો જોઈએ? લેટર હોવું જોઈએ. લેટર મતલબ A to Z માંથી હોવું જોઈએ. જો એ પહેલો અક્ષર A to Z માંથી ના હોતા કોઈ બીજો ડિજિટ હોય તો એ ચાલી શકે નહીં. ફર્સ્ટ કેરેક્ટર મસ્ટ બી અ લેટર. સો ધીસ ઇઝ અ રૂલ. તમે ગમે તે રીતે તમારો વેરિયેબલ અથવા આઈડેન્ટિફાયર ને ડિફાઇન કરી શકો નહીં. તમારે યુ હેવ ટુ ફોલો ધીસ રૂલ્સ. જ્યારે બી તમે વેરિયેબલ ડિફાઇન કરતા હોય તો તમારે આ બધા રૂલ્સ ને ફોલો કરવા પડે. યુ હેવ ટુ ફોલો ધીસ રૂલ્સ. ઓકે, ફરીથી. સો હિયર ફર્સ્ટ કેરેક્ટર મસ્ટ બી અ લેટર. પહેલો અક્ષર હંમેશા લેટર હોવું જોઈએ. ધીસ ઇઝ ધ થર્ડ રૂલ. ઓકે, વોટ ઇઝ ધ ફોર્થ વન? ચોથો રૂલ શું છે? કીવર્ડ કેન નોટ બી યુઝ એઝ અ આઈડેન્ટિફાયર નેમ. જ્યારે તમે કોઈ વેરિયેબલ અથવા આઈડેન્ટિફાયર નું નામ આપતા હોય તો એમાં તમે કીવર્ડ નો યુઝ કરી શકો નહીં. વોઇડ નામનો વેરિયેબલ ના હોઈ શકે, વોઇડ નામનું ફંક્શન ના હોઈ શકે, વોઇડ નામનું એરે ના હોઈ શકે, વોઇડ નામનું પોઇન્ટર ના હોઈ શકે. કેમ ના હોઈ શકે વોઇડ નામનું વેરિયેબલ? યસ, કોઈ કહેશે કેમ ના હોઈ શકે વોઇડ નામનું વેરિયેબલ? Because void is a keyword. Are you getting the point? આપણે 32 કીવર્ડ ની જે વાત કરી આગળ પહેલા ટોકનમાં, તો એ 32 કીવર્ડ જે છે they cannot be used as a identifier name. તમે કોઈ વેરિયેબલ નું નામ ઇન્ટીજર નામનો વેરિયેબલ ના લઈ શકાય int, કે ફ્લોટ નામનો વેરિયેબલ ના લઈ શકાય, કે void નામનો વેરિયેબલ ના લઈ શકાય, if નામનો વેરિયેબલ ના લઈ શકાય, કેરેક્ટર નામનો વેરિયેબલ ના લઈ શકાય. કેમ ના લઈ શકાય? કે ધીઝ ઓલ આર કીવર્ડ. કીવર્ડ જે છે એ ઓલરેડી સી લેંગ્વેજના પોતાના શબ્દો છે. એ ઓલરેડી સી લેંગ્વેજે એનો ફિક્સ મિનિંગ નક્કી કરેલો છે. એટલે તમે જ્યારે કોઈ વેરિયેબલ અથવા આઈડેન્ટિફાયરનું નામ લખતા હોય તો એમાં તમે કીવર્ડનો ઉપયોગ આઈડેન્ટિફાયરના નામ તરીકે કરી શકો નહીં. યુ કેન નોટ યુઝ કીવર્ડ એઝ અ આઈડેન્ટિફાયર નેમ. સો ધીસ ઇઝ ધ નેક્સ્ટ રૂલ. ઓકે, એના પછીનો રૂલ છે ધ લેન્થ ઓફ આઈડેન્ટિફાયર શુડ નોટ બી મોર ધેન 31 કેરેક્ટર્સ. તમે જ્યારે કોઈ આઈડેન્ટિફાયરનું નામ લખતા હોય કે વેરિયેબલનું નામ લખતા હોય તો એની લેન્થ 31 કેરેક્ટર કરતા વધારે હોવી જોઈએ નહીં. એની જે મેક્સિમમ લેન્થ છે એ કેટલી હોવી જોઈએ? 31 કેરેક્ટર. એનાથી વધારે ના હોઈ શકે. તમે એક્સ નામનો વેરિયેબલ લઈ શકો, વાય નામનો વેરિયેબલ લઈ શકો, રેડિયસ નામનો વેરિયેબલ લઈ શકો, એરિયા નામનો વેરિયેબલ લઈ શકો. પણ જે કહેવાય ને પેલા સાઉથના નામ હોય છે ને, સુબ્રમણ્યમ સ્વામી, મતલબ 31 કેરેક્ટર કરતા વધારે લાંબા નામ હોય તો એવા કેરેક્ટર્સ, એવા વેરિયેબલ તમે ડિફાઇન કરી શકો નહીં. તમારા વેરિયેબલની મેક્સિમમ લેન્થ કેટલી હશે? 31 કેરેક્ટર્સ. એનાથી મોટી સાઇઝનો વેરિયેબલ લઈ શકાય નહીં. અને આમ બી ના લેવો જોઈએ. જેટલો મોટો વેરિયેબલ લો એટલું તમારા પ્રોગ્રામિંગમાં તમારે એટલી શું કહેવાય મુશ્કેલી વધે. એટલે વેરિયેબલના જનરલી નામ તમારે કેવા લેવા જોઈએ? વેરિયેબલ અથવા આઈડેન્ટિફાયરના નામ એક વ્યવસ્થિત નામ લેવાય. દાખલા કે રેડિયસ છે તો એને તમે રેડિયસને શોર્ટમાં આર નામનો વેરિયેબલ લઈ લો. એરિયા શોધવો હોય તો એ નામનો વેરિયેબલ લઈ લો. તો એક મિનિંગફુલ નામ તમારે આપવું જોઈએ. જ્યારે બી વેરિયેબલ અથવા આઈડેન્ટિફાયરનું જ્યારે આપણે નામ લેતા હોઈએ, નામ નક્કી કરતા હોઈએ ત્યારે એક મિનિંગફુલ નામ આપવું જોઈએ. એને વધારે બહુ લાંબુ લઈ શકાય નહીં. જનરલી તમે જુઓ અત્યાર સુધી આપણે પ્રોગ્રામિંગ કર્યું ને તો એમાં બહુ શોર્ટમાં નામ લખેલા છે. એક્સ નામનો વેરિયેબલ, વાય નામનો વેરિયેબલ, એરિયા નામનો વેરિયેબલ, રાઈટ. રેડિયસ હોય તો રેડિયસ બી આખું નથી લખતા, માત્ર આર લખીએ છીએ, આર નામનો વેરિયેબલ. કેમ કે એ આર નો ઉપયોગ હું પ્રોગ્રામિંગમાં ઘણી બધી જગ્યાએ કરીશ.
હવે જેવો વેરિયેબલ, ધારો કે હું રેડિયસ આખો શબ્દ વાપરીશ, તો જ્યાં જ્યાં મારે રેડિયસ નો ઉપયોગ કરવો હોય આખા પ્રોગ્રામમાં, એ દરેક જગ્યાએ રેડિયસ રેડિયસ આખું લખવું પડે. તો બેટર શું છે કે જેટલું બને એટલું શોર્ટ નામમાં આપણે વેરિયેબલને ડિક્લેર કરીશું, એનું નામ નક્કી કરીશું. The length of identifier should not be more than 31 characters. કોઈ પણ આઈડેન્ટિફાયર નું નામ 31 કેરેક્ટર કરતા વધારે હોવું જોઈએ નહીં. Okay, the next rule. Capital and small letter are significant. Capital and small letter are significant. C language માં, C language is a case sensitive language. તમે કોઈ વસ્તુ કેપિટલમાં લખો અને કોઈ વસ્તુ સ્મોલમાં લખો તો એ બંને જુદું જુદું છે. દાખલા તરીકે કોઈ વેરિયેબલનું નામ કેપિટલ ટોટલ લખ્યું અને કોઈ વેરિયેબલનું નામ સ્મોલ ટોટલ લખ્યું, તો આ બે વેરિયેબલ એક નથી. આ બંને જુદા જુદા વેરિયેબલ છે. કેપિટલ ટોટલ એ જુદો વેરિયેબલ છે અને સ્મોલ ટોટલ ઇઝ અ ડિફરન્ટ વેરિયેબલ. ધીસ બોથ આર ડિફરન્ટ કાઇન્ડ ઓફ વેરિયેબલ. એવું નથી કે આ કેપિટલ ટોટલ વાળો વેરિયેબલ અને સ્મોલ ટોટલ વાળો વેરિયેબલ બંને એક જ છે, એવું નથી. ધીસ બોથ આર ડિફરન્ટ વેરિયેબલ. તો capital and small letters are significant, right? When you write total in a capital letter and when you write total in a small letter, these both variable are different variable. આ બંને C language અલગ અલગ વેરિયેબલ તરીકે કન્સિડર કરશે. તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની. જે વેરિયેબલ જેવો ડિક્લેર કર્યો હોય એવો જ એને આપણે ઉપયોગમાં લઈશું. So these are the rules for naming identifier. Variable is also identifier, so these rules are also apply on the variable. So પરીક્ષામાં naming rules of identifier પૂછાય કે naming rules of variable પૂછાય, this is the answer. આ એના જવાબ છે. તો જ્યારે તમે વેરિયેબલનું ડિફાઇન કરશો ત્યારે તમારે અમુક જે નિયમો છે એનું ધ્યાનમાં રાખવું પડે. ઓકે, ચલો હું સી લેંગ્વેજમાં કેટલાક વેરિયેબલ ડિફાઇન કરું છું. તમે મને જવાબ આપો કે આ વેરિયેબલ વેલિડ છે કે નથી. જવાબ જરા મને આપજો. હું એક પ્રોગ્રામ સ્ટાર્ટ કરું અને એમાં આપણે ચેક કરીએ કે તમે હું જે લખું છું એ વેલિડ છે કે નહીં. આટલા રૂલ્સના આધારે તમારે જવાબ આપવાનો થશે. લેટ અસ ચેક. આપણે ધારો કે આ એક પ્રોગ્રામ છે, આની અંદર આપણે હેડર ફાઇલ લઈ લીધી, મેન લઈ લીધું. હવે મારે કોઈ વેરિયેબલ લેવો છે, દાખલા કે ઇન્ટીજર એક્સ નામનો વેરિયેબલ લેવો છે. ઇઝ ઇટ વેલિડ ઓર નોટ? વેલિડ. એક્સ નામનો વેરિયેબલ લઈ શકું હું? યસ ઓર નો? યસ. લઈ શકાય. Yes. રાઈટ, સિમ્પલ છે. એક્સ તો હું લઈ શકું કેમ કે જે રૂલ છે એનું બધા જ રૂલ નું ફોલો કરે છે, રાઈટ? ઓકે, પછી ધારો કે હું એક વેરિયેબલ લઉં ટોટલ વેલ્યુ. આવું વેરિયેબલ લઈ શકું, ટોટલ વેલ્યુ, ટોટલ સ્પેસ વેલ્યુ. આવું વેરિયેબલ લઈ શકાય? યસ ઓર નો? No. No. ના લઈ શકાય. કેમ ના લઈ શકાય? કયા રૂલ નું ઉલ્લંઘન થયું? કયો રૂલ આમાં વાયોલેટ થાય છે? વિચ રૂલ ઇઝ વાયોલેટેડ? આપણે જે આગળ રૂલની વાત કરી કે તમે કોઈ પણ વેરિયેબલનું નામ ડિફાઇન કરતા હોય અથવા નામ નક્કી કરતા હોય ત્યારે યુ હેવ ટુ ફોલો સમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. આ જે બીજા નંબરનો વેરિયેબલ છે ઇઝ નોટ વેલિડ વેરિયેબલ. તો આ વેલિડ કેમ નથી? વાય ઇટ ઇઝ નોટ વેલિડ? કોણ કહેશે? જલ્દી ફટાફટ. આપણે જેટલા બી રૂલ જોયા એમાંથી એક રૂલનું અહીંયા ઉલ્લંઘન થાય છે. યસ? આટલા બધા છે, આમાંથી એક જણ તો જવાબ આપો. યસ, જેવો સાચો ખોટો કંઈક તો જવાબ આપો મને. વિચ રૂલ ઇઝ વાયોલેટેડ? અંડરસ્કોર નહીં. હા, અંડરસ્કોર ઇઝ એલાઉડ
વ્હાઇટ સ્પેસીસ આર નોટ એલાઉડ. આવો એક રૂલ હતો ને કે તમારા કોઈ વેરિયેબલના નામની અંદર અહીં તમે સ્પેસ ના મૂકી શકો. અંડરસ્કોર ઇઝ એલાઉડ બટ વ્હાઇટ સ્પેસ આ રીતે સ્પેસ ના મુકાય. પણ મારે અંડરસ્કોર મૂકવું હોય તો મૂકી શકાય. દાખલા કે ટોટલ વેલ્યુ આ રીતે લઉં તો ચાલે. ટોટલ અંડરસ્કોર વેલ્યુ ધીસ ઇઝ આ ચાલી જાય. ટોટલ અંડરસ્કોર વેલ્યુ ધીસ ઇઝ ગુડ. This will be okay. This is valid. કેમ કે underscore is allowed, white spaces are not allowed. Okay. હજી એક બીજો વેરિયેબલ લખું. એમ્પરસન x. ઓકે, આવો વેરિયેબલ લખું તો ચાલે? આવો વેરિયેબલ એમ્પરસન x. Is it valid or not? Not valid. Not valid. Why? Because it's keyword. આ વેલિડ વેરિયેબલ નથી. કયો રૂલ નું ઉલ્લંઘન થાય છે? First character must be later હોવો જોઈએ. ફર્સ્ટ કેરેક્ટર મસ્ટ બી અ લેટર. પહેલો કેરેક્ટર લેટર હોવો જોઈએ. તો એ રૂલ નું વાયોલેટ થશે. ચલો આમ નથી લખતો, આનાથી ઉલટું કરી દઈએ. x અંડરસ્કોર આવો ચાલે? x અંડરસ્કોર આવો વેરિયેબલ હા ચાલે. આ ચાલશે? યસ ઓર નો? બસ આ ચાલશે? હા ચાલે. યસ ઓર નો? આ બી ના ચાલે. કેમ ના ચાલે? પહેલા નંબરનો રૂલ, વેરિયેબલ બનાવો તો એ A to Z કેરેક્ટર 0 to 9 ડિજિટ અને અંડરસ્કોર આટલી જ વસ્તુ એલાઉડ છે. એના સિવાય બીજા કોઈ સાઇન એલાઉડ નથી. આવું એમ્પરસન વાળો વેરિયેબલ તમે ના લઈ શકો. વેરિયેબલના નેમિંગ ની અંદર આ ટાઈપનું તમે મતલબ એમ્પરસન યુઝ ના કરી શકો. એની અંદર A to Z લેટર, આ A to Z લેટર હોવો જોઈએ, રાઈટ? અને 0 to 9 ડિજિટ માંથી કોઈ પણ અક્ષર હોઈ શકે. પણ આ એમ્પરસન આવું એલાઉડ નથી. ઇટ્સ નોટ એલાઉડ. સો ઇટ ઇઝ નોટ વેલિડ વેરિયેબલ. તો આ પણ વેલિડ નથી. ઇટ્સ નોટ વેલિડ, રાઈટ? ચલો નેક્સ્ટ. હમણાં જ મેં વાત કરી વેલ્યુ 1 અથવા વેલ્યુ 5. ઇઝ ઇટ અ વેલિડ વેરિયેબલ ઓર નોટ? વેલ્યુ 5 Valid, sir. Valid. ઇટ્સ વેલિડ. વેલ્યુ 5 ઇઝ વેલિડ. આવું લઈ શકાય, રાઈટ? કોઈ પણ રૂલ નો ઉલ્લંઘન થતો નથી. પણ હું આવું લખું 5 વેલ્યુ. ઇઝ ઇટ વેલિડ ઓર નોટ? Not valid. Not 5 valid. વેલ્યુ. So it is not valid. Why? First character must be a Must be letter. પહેલો અક્ષર Letter. હંમેશા લેટર હોવો જોઈએ. અહીં આપણે 5 આગળ ના લખી શકીએ. વેલ્યુ 5 લખી શકાય, 5 વેલ્યુ આવું લખી શકાય. Okay. હજી એકાદ ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ વેરિયેબલ નું હું નામ લખું, હેલો, હાઉ આર યુ, I am fine, thank you, happy birthday to you. આવું વેરિયેબલ લઈ શકાય? હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ, હેપી બર્થડે ટુ યુ. આવું વેરિયેબલ લઈ શકાય? ના લઈ શકાય. કેમ ના લઈ શકાય? કેમ કે 30 વર્ડ કરતા વધી ગયા ને, 31 વર્ડ કરતા એન્ડ વધી ગયા. રૂલ શું છે? The maximum length of Identification vehicle should be should not more be than more than 31 character. character. 31 કેરેક્ટર કરતા વધારે તમારી લેન્થ હોવી જોઈએ નહીં. પણ ચલો આવો વેરિયેબલ લઉં, હેલો હાઉ આર યુ, આટલો લઉં. ઇઝ ઇટ વેલિડ ઓર નોટ? આટલો લઈએ તો હેલો હાઉ આર યુ Valid, sir. આ વેલિડ છે, રાઈટ? કારણ કે આમાં હેલો હાઉ આર યુ આવું વેરિયેબલ લઈ શકાય. પણ હેલો સ્પેસ હાઉ સ્પેસ આર યુ સ્પેસ આવું વેરિયેબલ લઈ શકાય? હેલો સ્પેસ ના લઈ શકાય. આવું વેરિયેબલ ના લઈ શકાય. કેમ? સ્પેસ ઇઝ નોટ એલાઉડ. Underscore White is allowed. spaces are not allowed. Underscore is allowed. White spaces are not. પણ ધારો કે હું સ્પેસ ની જગ્યાએ અંડરસ્કોર કરી દઉં, હેલો હાઉ
underscore ru underscore. Okay, this is a valid variable or not? Variable. Valid. This is a valid variable, right? Okay, ચલો એક વેરિયેબલ બીજો લઉં છું. ચલો લોંગ ઇન્ટીજર એક નવો વેરિયેબલ લેવો છે. લોંગ ઇન્ટીજર એરિયા is valid or not? એરિયા નામનો વેરિયેબલ લઈ શકાય? Yes, sir. હા સર. Yes or no? Yes, sir. Yes. Okay, it's valid, right? It is valid variable. Yeah. પણ ધારો કે હું એક વેરિયેબલ લઉં સ્વિચ, આવું વેરિયેબલ લઈ શકાય કે ના લઈ શકાય? Sir? સ્વિચ વ્હાઇટ કલરમાં લખાઈને આવ્યું. No, sir. ના લઈ શકાય. હા, એ મેં તમને હિન્ટ આપી. વ્હાઇટ કલરમાં લખાઈને આવ્યું એનો મતલબ શું છે? સ્વિચ શું છે? It's a keyword. Keyword. Which is a keyword, right? So keyword cannot be used as a variable name. આવું તમે ના લઈ શકો. void નામનો વેરિયેબલ લેવો હોય, void આવું વેરિયેબલ લેવાય? No, ના લેવાય. ના લઈ શકો. Because void is a keyword. sir. Keyword cannot be used as a variable name. Keyword cannot be used as a variable name. તો વેરિયેબલ કયા વેરિયેબલના સમ રૂલ્સ છે. You have to follow their rules. આપણે બધા જ રૂલ્સ ચેકઆઉટ કરી ચૂક્યા છીએ. કોઈ પણ વેરિયેબલનું નામ આપવું હોય તો યુ હેવ ટુ ફોલો સમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો આ રૂલ્સને Sir? ધ્યાનમાં રાખીને તમે વેરિયેબલ અથવા આઈડેન્ટિફાયરનું નામ નક્કી કરી શકો. આ રૂલ્સનું વાયોલેશન થવું જોઈએ નહીં. કોઈ પણ રીતે આપણે વેરિયેબલ આપી શકીએ નહીં. એના પાછળ તમારે આટલા રૂલ્સ ફોલો કરવા પડે. તો અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે બીજા નંબરના ટોકનની, આઈડેન્ટિફાયર, ધ સેકન્ડ ટોકન. તો અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે એ શાની વાત કરી રહ્યા છે? સી લેંગ્વેજના નાનામાં નાના એકમો, જેને આપણે કહીએ છીએ સી ટોકન. સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ્સ ઓફ સી લેંગ્વેજ is called C tokens. There are 6 types of token: keyword, identifier, constant, operator, string અને special symbols. એમાંથી આપણે બે ની ચર્ચા કરી. કીવર્ડ એટલે કે રિઝર્વ વર્ડ, સી લેંગ્વેજના પોતાના શબ્દો 32 કીવર્ડ છે. અને બીજી વાત કરી આઈડેન્ટિફાયર. આઈડેન્ટિફાયર મતલબ યુઝર ડિફાઇન વર્ડ. કોઈ પણ વેરિયેબલનું નામ, એરેનું નામ, સ્ટ્રિંગનું નામ, પોઇન્ટરનું નામ, સ્ટ્રક્ચરનું નામ, આ બધું જ આઈડેન્ટિફાયર તરીકે ઓળખાય. અને આઈડેન્ટિફાયર જ્યારે બી ડિફાઇન કરીએ, ડિક્લેર કરીએ અથવા આઈડેન્ટિફાયરનું નામ આપણે જે યુઝર બનાવશે એ યુઝર બનાવતી વખતે યુ હેવ ટુ ફોલો સમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. જ્યારે તમે આઈડેન્ટિફાયર ડિફાઇન કરશો then you have to follow some rules and regulation. તો એ રૂલ્સ કયા છે એ આપણે રૂલ્સની પણ વાત કરી દીધી. તો you have to follow some rules and regulation. આ પરીક્ષામાં પૂછાય ઘણી વખતે this kind of question are asked in exam કે which are the naming rules of variable. અથવા તો એવું પણ પૂછાઈ શકે which are the naming rules of identifier. આઈડેન્ટિફાયરના નેમિંગ રૂલ્સ છે. નેમિંગ રૂલ્સ મતલબ આઈડેન્ટિફાયરનું નામ જ્યારે આપણે ડિફાઇન કરીએ ત્યારે એના રૂલ્સ કયા. So you have to follow these rules and regulation. So I think આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, બધા આ રૂલ્સ એક વખત ફરીથી તમે જાતે વાંચી લો. ઓકે, આમાં આ બધું ઓટોમેટિક યાદ રહી જાય. આમાં કઈ ગોખણપટ્ટીની જરૂર ના પડે. દાખલા તરીકે આ જ વસ્તુ તમે જાતે બોલો. ચલો ફટાફટ આ હું નવી સ્લાઇડ ઉપર આવી જાઉં, તમે મોઢે બોલો તો કયા કયા રૂલ હતા? પહેલો રૂલ, ફર્સ્ટ રૂલ, ફટાફટ. એનીબડી? દરેક કેરેક્ટર A to Z અને 0 થી 9 ડિજિટ ના હોવા જોઈએ. ફટાફટ બધા જરાક આનું જે કે આ બધું યાદ રાખવાની જરૂર ના હોય. બધી જ વસ્તુ આપણને બહુ ઇઝીલી યાદ રહી જાય. White space is not allowed. Underscore is allowed. Underscore is allowed. White spaces are not allowed. ચલો એક રૂલ. બીજું કોઈ? બીજો વ્યક્તિ રૂલ બોલો તો એક ફટાફટ.
We cannot be 31 word over. 31 word કરતા